સમજાવી શકશો? લોકવાર્તાના મૂળ કે છે પ્રાચીન છે અને મેઘાણીજીએ લખ્યું છે કે ગુણાઢ્ય નામના કોઈ લોકવાર્તાકાર હતા અને એણે પ્રાકૃતમાં લોકવાર્તા લખીતી હોય પછી તો ચારેક ઓર કહેવાતી હોય એનું સંકલન કર્યું હોય અને પછી એનું ભેળું કર્યું હોય અને ત્યારે સંસ્કૃતની ભાઈ કાંતિભાઈ બોલબાલા હતી. રાજાની સભામાં આવ્યા, આવકાર મળ્યો, રાજાઓ અમીરો ઉમરાઓ બધા બેઠા છે કે આવો કવિરાજ પંડિતજી આવો, તમે શું લઈ આવ્યા છો? કે મારી પાસે વાર્તાઓ ગ્રંથસ્થ મેં કરી છે. એટલે રાજાએ પૂછ્યું કે કઈ ભાષામાં? કે પ્રાકૃતમાં, લોકબોલીમાં, સંસ્કૃતમાં નહીં. એટલે રાજા તો ખાનદાન હતા, એનું મોઢું બગડી ગયું, ગમ્યું નહીં. પણ ઓલા બીજા જે હતા એ તો હસવા માંડ્યા. એટલે પોતે જે એ પુસ્તકની દોરી છોડતા હતા રજૂ કરવાના માટે એ પાછી બાંધી લીધી. બાંધીને જેવા આવ્યા એવા વયા ગયા. હોય અને પોતાનું જ્યાં આશ્રમ કે સ્થાન હતું ત્યાં બેઠા. બેસીને એક યજ્ઞકુંડ બનાવ્યો. કેમ સ્વાદ નથી, પૌષ્ટિકતા નથી? કે એ જે શિકારી જે લાવી આપે છે એ હું આપને રાંધી દઉં છું. બોલાવ્યા શિકારીઓને કે એલા તમે કેમ પક્ષીઓ સારા લઈ આવતા નથી? કે બાપુ એક કોઈ વાર્તાકાર છે, પ્રાકૃતમાં વાર્તા બોલે છે, પણ શું એની વાત, દરેક પશુ પંખીઓ એ બધા એની વાર્તા સાંભળવા રાત દી અન્ન પાન છોડી અને એમને સાંભળતા હોય છે. એટલે કાંઈ ખાતા પીતા નથી, એટલે એના શરીરો ક્રશ હોય છે અને એ કંઈક છૂટા પડી જાય તો અમારી કથા છે. એટલે એ તો જૂની જ ગણી ને કાંતિભાઈ. તમને આ વાર્તા કરવાનો એટલો બધો શોખ ક્યાંથી લાગ્યો? અમારી કરતા કોઈ નથી, પણ બીજા કોઈ કેમ નથી ને તમે એક જ રહી ગયા? એમાં એવું છે, બીજા વાર્તા તો કરે છે પણ આમાં અઘરામાં અઘરો વિષય એવી છે કે 9 લાખ કોથળીયું બંધાય તે ગાંધીડો કહેવાય. એમાં દરેક માણસના મનોભાવ આ તે આપ સમજો ને, એક ડ્રામો એક માણસને ભજવવો. આખા નાટકના 50 જે પાત્રો હોય, જે વાર્તાના પાત્રો એક જણાને કહેવું ને, જો આપણે જે મેં આ વાર્તા આપે સાંભળી એમાં દરેક પાત્ર મારે 10 20 25 પાત્રો થઈ જાય, બધા ભજવવા જોઈએ ને. એટલે એક પછી રેલ પાડી દેજો બધા. आदि शक्ति तुम ईश्वरी आद पुरुष री आय तुझ ते कुण आदि तवा मज आदि महमाय. આપની સાનિધ્યમાં જગદંબાની પ્રાર્થના કરી પછી આપણા જે દેશ દેવતા દાન મહારાજ એની વંદના કરી અને આપની સાનિધ્યમાં વાર્તા માંડું છું. ધારગણી જે છે ને એ તો મારી વાર્તાની કર્મભૂમિ છે. 8 દિવસ ધારગણીને ચોકમાં વાર્તા મંડાતી. એ રૂડા મોઠાળા યજમાનો હામાં આવીને બેહતા. એના જ આપ સૌ વારસદારો આજે ભેળા થયા છો. આપ સૌનો સદભાવ, એનો જે પડઘો ઠેઠ ઇંગ્લેન્ડ સુધી પડ્યો અને આ વાત આપણી ઇંગ્લેન્ડમાં પહોંચવાની છે. આજ જે વાર્તા કરશું એ વખતને માથે સદભાગી સોરઠ દેશ હો. બાપા એ કવિ છે, સરસર હંસ ન હોત, બાજ ગજરાજ નહીં દરતર તરતર સુફલ ન હોત, નારી પતિવ્રંતા નહીં ઘર ઘર, તન તન સુમતી ન હોત, મોતી જલ બુંદ નહીં ઘન ઘન, ફણ ફણ મણી ન હોત, સર્વ મિલ્યા નહીં બન બન, કાયર હોત નહીં સુર સરવ, નર નર હોત નહીં ભક્તિ સર, કવિ નર હરસો કહત હૈ સરવ નહીં હોત એક સર. સરસર હંસ ન હોત, સરોવરે સરોવરે હંસ નથી હોતા, એ તો માન સરોવરમાં હોય છે. બાજ ગજરાજ નહીં દર દર,
હાથી ઘોડા એવા જનાવરો ઘેરે ઘેરે ન બાંધ્યા હોય, સરસર હંસ ન હોત, બાજ ગજરાજ નહીં, તર સુફલ ન હોત, ઝાડવે ઝાડવે હારા ફળ ન આવે, ક્યાંક કેરી આવે ને ક્યાંક બાપલા લીંબોળી લટકતી હોય. એનું કારણ એનું બીજ કડવું હતું, ગર્ભ કડવો હતો, ગર્ભનું સ્થાન પણ હતું એવું હતું. શૈશવ કટુ, યુવા કડવી હતી અને વૃદ્ધપણું આવ્યું ઝેર જેવું. જે વાવી હતી એ જ લટકી રહી, દિન પછી એને અમે ઘણી મધમાઈ બોલી, પણ ખબર અંતે પડી જે હતી તે હતી, એ હતી લીમડાની લીંબોળી. તરત સફળ ન હોત, નારી પતિવ્રતા નહીં, ઘર ઘર ઘરે ઘરે પતિવ્રતા સ્ત્રીઓ હોય નહીં તો આપણને હવન ધબાકો થઈ જાય ને. તન તન સુમતી ન હોત, શરીરે શરીરે સારી બુદ્ધિ નથી હોતી. મોતી જલ બુંદ નહીં ઘન ઘન, દરેક વરસાદ ના બુંદના મોતી નથી પાકતા. સ્વાતિ નક્ષત્ર વહે, કાલુ નામની માછલી એના ઉદરમાં જીલે, તઈ સાચા મોતી નીકળે. કાયર હાથ નહીં સુર સરાવ, દુનિયામાં બધાય કાયર નથી હો, અને બધાય સુરવીર પણ આપા નથી હોતા. કારણ કે ઘરે ઘરે શિવાજી મહારાણો પ્રતાપ જન્મે કોઈ હાજુ રહે નહીં. કાયર હોત નહીં સુર સરવ, નર નર હોત નહીં ભક્તિ સર. દરેક મનુષ્યો ભગવાનના ભક્ત નથી બની જાતા. તુલસી આ સંસાર में सभी भक्त बन जाए तो नरक कुंड खाली रहे न वैकुंठ में कहाँ समाए. कवि नरहर सौकात है सरव नहीं होता एक सर. નરદાસ નામના કવિ કહે છે કે બધું એક સરખું હોતું નથી, એટલે જ વાતું રહે છે. बातन से कटे पंथ कटे वैर, बातन से दिन और रात बह जात है, बातन से खान पान, बातन से सजन मिले. अने बातन की बात में कोई हैरान हो जाता है, बातन से देवी और देवता प्रसन्न होत. बात कोई करे ऐसी सबको सुहात है. कहत कवि कानदास, सुनो जी बिहारी लाल, बात करी जाने हो तो बार करा मात है. પણ બાપા એમાંય વાતળિયું વિગતાળિયું, જણ જણ જુદાવ્યું, ઝેડા ઝેડા માનવ હેડી હેડી વાતળિયું. મણ એવી વાતું, સભા એવી વાતું, સ્થાન એવી વાતું. હે એક દાણ બહુ વરસાદ થયો, દરબારના દીકરાને કોકે પૂછ્યું બાપુ મેં કેવો થયો, ફાટા થઈ જાય એવો. પટેલના દીકરાને પૂછ્યું કે પટેલ મેં કેવો, ગાભા કાઢી નાખ્યા. દરજીના દીકરાને પૂછ્યું મીરાય મેં કેવો, કંટાણે બધું વેતરાઈ ગયું છે. વાણિયાના દીકરાને પૂછ્યું શેઠ વરસાદ, જથ્થાબંધ જથ્થાબંધ. એમ આપ જથ્થાબંધ રસ લેહો એટલે હું જથ્થાવત વાત કરવાનો છું. અદભુત ધરા છે આપણી સોરઠ. દાન મહારાજ જેવા સંતો, શુરવીરો અદ્ભુત કેવા પાક્યા છે. 14 બ્રહ્માંડના અધિપતિને નિરાકારે છે છતાં સાકાર રૂપે શોભતો, નિરાકારને સાકાર કરી દે. શુરવીરો સોરઠિયાણીના ઉદરમાં આગના ગોળા જન્મા છે, તરવારું ચાવી જાય એવા જેમ છોકરા પતાહા ચાવી જાય એમ. સંવંત 1875 એવી જ એક વાત માંડું. સંવંત 1875 ફરહરિયા ફરંગાણ, ધાર સોરઠ અને જોગો ધણી ખોભળ તલ ખુમાણ. 1875 સોરઠનો ધણી તો જોગીદા ખુમાણ છે. કવિ ગાંડો છે. સોરઠનો નવાબ કહે છે કે સોરઠ સરકાર મેં હું. વડોદરાનો ગાયકવાડ કહે છે આમચી સોરઠ. ભાવનગરનો નાથ પણ સોરઠને દબાવતો આવે. જામ સાહેબ કે નહીં, સોરઠ તો હું જીતીશ. કુંડલા 84 એમાં ભાગ પડે, 5-6 ગામ આવે. હવે એવા જોગીદા ખુમાણને આ કવિ સોરઠનો ધણી કે છે. હા છે. કેવી રીતે? કવિ એનો જવાબ આપે છે. બાબરિયા ધારથી જોગીદા ખુમાણ
ઘોડા માથે ચડીને વયા આવે છે, ઘમા 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 ઘમા. સુંદર નદી છે, ખળખળ ખળખળ શિયળ સળકે સાપજું, નદીએ ખળકે નીર, ઝીલે લોડણ ઘેલિયું, આ તો ગોદડી આને તીર. એ કાન એ સુંદર વન નદી હાલી જાય છે. જોગીદા ખુમાણ ઉતર્યા. જોગો જોગીદા સોરઠના 12 વટિયા જોગી હતા, અબધૂત હતા. બાપા ડાકુ નતા, પરનારી હતા. એની નાડીએ આડા ભાંગતા. આવો જુવાન જોગીદાસ એ સુંદર નદીમાં ઉતરે છે. ત્યાં એક 16 થી 17 વર્ષની જેનું જોબન હેલે ચડ્યું છે એવી એક સુતાર કન્યા આડી ફરી અને લગામ જાલી અને કહે છે કે એ જોગીદા ખુમાણ ઉભારો ઉભારો ઉભારો. કેમ ભા, તને કોઈ હરામી હલાલી કનડે છે? તારા માવતરને પૈસા નથી તો હું દા પૈસા આપું તને લગ્ન કરવાને માટે. એ નથી. જોગીદા ખુમાણ 4 મહિનાથી માથે તેલે નથી નાખ્યું. હું તારે માથે મોઈને આવું છું, મને લેતા જાઓ. અરે તું તો મારી દીકરી છો, કમરીબાઈ કમરીબાઈ કમરીબાઈ. આ એ વડોદરામાં નથી, નવાબમાં નથી, જામ સાહેબ પાસે નથી, સોરઠ સરકાર પાસે આ વસ્તુ નથી. કામ જીતનો કઠિન હે. એટલે આપણો કવિ કહે છે કે ધર સોરઠ અને સોગો ધણી. સોરઠનો ધણી તો જોગીદા ખુમાણ. લોક હૃદયમાં એનું સ્થાન છે, પવિત્રતાનું. આવા જોગીદાસ ખુમાણ. એમના એક કાકા હતા સુરો ખુમાણ. બારવટામાં સાથ આપ્યો હતો. આપા સુરા ખુમાણને 1.5 ગામ હાથણની આખું અને અડધું મિતિયાળા. કાઠિયાવાડને બ્રાડ ધોગે કરી. કાઠિયાવાડને બ્રાડ ધોગે કરી. પહેલવાનની ધરતી જોગીદા ખુમાણના ડાબલે એ વખતમાં દળાતી જાય છે. ગામો ગામ ત્રંબાળું ગળે છે. દળા લાવ્યો કાંવરોમાં થાંભમાં દખણિયા થાનકે થાનકે રીડ થાવે. મેડીએ ચડીને જુએ છે મેદની અસા જીઠ સુરા હાણ આવે. ઘમંકે પાખરા પવંગે ઘુઘરા સાળ બાંધી અસા ભૂપ ચડિયા. આ કાઠિયા જામ તરવાર બાંધી ગળે તા તો ગામડે ગામડે ઢોલ ગડિયા. આ કાઠિયાવાડની સંસ્કૃતિ હો. એમાં આપો હુરો 50 અહવારે ભાવનગરનું ગામ ભાંગી અને વયા આવે. સાકાઝીક 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 વરળાક જગ. એમાં ઉંછડી નામને ગામને પાદરીજા આવ્યા. સામુ ડોળિયા ગામ ન્યાથી થોડેક દૂર ન્યા જુસબ કરીને ગામેથી એની પાસે ભાઈ 500 સિંધીની સીરબંધી હો. શા માટે? ખુમાણોને ઝેર કરવાને માટે. ભાવનગરે મગિયા જાળ પાથરી દીધેલ. જુસબ ગામી તેને ખબર પડી હુરો ખુમાણ ભાવનગરનું ગામ ભાંગી મિતિયાળે તો રવાના થાય. પણ મિતિયાળે હુરો ખુમાણ પૂગ્યો એટલે ભગવાનનો ખોળો. આ મિત્તલગઢ આપે જોયો હોય તો જોજો. 500 તો માણસો પોતાની પાસે નજીકમાં નતા એટલે 100-150 સિંધીઓને લઈને ચડ્યો. પણ દાઠી વેંત દાઠી ગજ ભેંસા કંદ સાડા ભજ જાણ દીણ આફાથો માથા જાણ મોટું મો બોલે ભિસમલ્લા બોલ દાઠી હુંસકે ગજડોટ ભઠ્ઠી પી જાય સૂરા પાન ભેહા કરે અરદ ફરિયાણ. એક ભઠ્ઠી તો એકલો દારૂની પી જાય તોય કેફ આવે નહીં. અને કોકના પેટમાં 2 પ્યાલી ગયો હોય તો કે હું સિદ્ધરાજ જયસંગ છું. અરે સિદ્ધરાજ જયસંગ તું હોની આવો. આ તારો જબો ફાટી ગયો છે. મૂળ વાતે આવી દાઢી. આ જે સિંધીની જે શ્રીબંધી છે ને એનું કવિ વર્ણન કરે છે. દાઢી વેંત દાઢી ગજ ભેંસા કજ જાડા ભજ જાણ દીણ આપા ધોબ માતા જાણ મોટા મોબ બોલ લે ભિસમલ્લા બોલ દાઢી હુસકે ગજ ડોટા ભઠ્ઠી પી જાય સૂરા પાન ભેહા કરે અરદ ભરિયાણ અડધો તો પાડો કાચો ખાઈ જાય. ઓ હા આવળ કંથાક
કરવતે વેરાય કાંઈ કુવાડે કપાય એવી કાંથુવાળા 150 સિંધુને લઈ અને બંદૂકો જામગરીઓ સહિત જુસબ ચડ્યો. ઊંચડી જે દાંડલિયા થોરની વાડ છે એની આ બાજુ ખુમાણો અને સામી બાજુ આ સિંધિયો. સિંધિયો પડકારો કરે છે, ખુમાણો માટી થાજો. પણ મિતિયાળા તરફ જે 50 ઘોડા હતા મોટા ફરી ગયા. આમાં છૂટી બંદૂકો હામામ હામામ હામામ. ભાઈ ડીંડલિયા ઠોરના ડીંડલા મીંડા ઉડવા હોય વખત કાઠીઓએ કોઈ ઘોડા ગોઠણ ભેડ કરી દીધા, કોઈ પેટાળે લપાઈ ગયા. પણ જુસબ એટલે બડો બરકમદાસ જાણ્યું કે ધાડાનો માવડી સુરો ખમાડા હાય રાણા માણા મેપતી ભડલખ ભેળા થાય. આ વાસા વાળો વાલી ગયો ઈ તો અણ પૂછો ઓળખાય. હે હુરો ખુમાણ 50 માં કઈ હસતો રહે. ઈ હુરા ખુમાણ નો જે ઘોડો ઈ વખત પંડ નોંધી અને જુસબે બંદૂક ઠોકડી. હે મા ગોળી નાય થોઈ અને ધપટ ગયો. પણ પરજ થંભ હુરો પડ્યો. ઓહો સિંધીઓ જાણ્યું મોવડી મરાણું. હવે એની આરીકારી અગ્નિ સંસ્કાર કરવા રોકા હે. આ ત્યાં બીજી ફૌજ લઈ અને કાઠીઓને ધમરોળી નાખું. હોયા ગયા. ઊંચડી નામના ગામના જે આયરો ભેળા થયા. શું છે આ મિતિયાળો આપો હુરો અને દેનક્રિયા કરવાના માટે સાધનો બીજું ત્રીજું કે આપાઓ મિતિયાળા ભેળા થાવ. આ કઈ અમે કરશું, અમારા મહેમાન આવશે આગળી સિંધી કે અમે તો લડશું પણ અમારી આઈ રાણીઓ હાંબે લે અને ધોકે લડશે. અગ્નિ સંસ્કાર માટે આયરો ભેળા થઈ ગયા. કાઠીઓ વયા ગયા. ત્યાં 500 સિંધીને લઈને ભૂગ્યો. છોડી દો એ આયરો, છોડી દો. સુરા ખુમાણનું માથું કાપીને અમારે ભાવનગરની બજારમાં એ વખતને માથે લઈ જવું છે. ભાવનગર દરબારમાં ગમે તે ઈ તો નહીં બને. એક આહિરાણીનો જણ્યો પીછડીમાં બેઠો હશે. ત્યાંથી હુરા ખુમાણનું માથું તો હું પણ એક વાળ તમે નહીં લઈ શકો. અમે ધોમી દેશું ગામને કે પણ ત્યાર થઈ અમને અગ્નિ સંસ્કાર કરી લેવા જો તમે ખાનદાનના દીકરા હો તો. સિંધીઓ વિચારે ચડ્યા. આયરો હામાં થયા છે. મારશું ભાવનગરથી થપકો આવશે કે એક મરેલ આપો હુરો મરેલ દુશ્મન એની હારું થઈને આખા ગામને ધોમી દીધું. હોયા ગયા. આ પીછડીનો ને આ દરબારોનો હજી સંબંધ ચાલ્યો આવે છે. તુલસી બાહ સપૂત કી જો સપને में अड़ जाए तो जीवत निभावे आपको अन फिर लड़कन को कह जाए. આ આપણા દેશની સૌરાષ્ટ્રની કાઠિયાવાડની સંસ્કૃતિ હો. મિતિયાળે આપા ફરજનું કાર્ય મંડાણું હો. કાઠીઓની ચારેય પરજુ આવ્યું. વાળો ખચર ખુમાણ કુસુંબા થાય છે. મહેમાન એક પછી એક આવે છે. હું કામ આપા હુરો ગુજરી ગયા છે એનો ગુડો વળાવવા. આપણા જૂના રિવાજ પ્રાણા જ્યાં સગું વાલું હેતું મિત્રું એની સામા જઈ અને માથે હાથ મૂકી અને છાના રાખે. બાપ રામ રામ કરો. હરિએ ધાર્યું ઈ થયું જેવી હરી મરજી. એમાં થાતા બાપા એક ડેડાણ દરબાર આવ્યા. એને જૂનો સંબંધ ચાલ્યો આવે છે. ડેડાણ દરબાર તો છાના રહી ગયા પણ એનો એક મુસલમાન ગોરી જમાદાર હતો. એને નાપા હુરાન ભાઈબંધ. કેવી મોહબ્બત કીજે મર્દ કી કબૂક આવે કામ. सिर साटे सिर देत है आ तो दुखियन के विश्राम.
મિત્રો એડા કીધીએ જેડા ટંકણ ખાર આપ બળે પર રીઝવે અને ભાંગ્યારો સાંધણ હાર. મિત્ર મિત્રમાં ફેર છે. તાળી મિત્ર અનેક રંગતાળિયાનો દુનિયામાં પાર નથી. કાં જીગરિયા કેમ છે કે હીઠો બે પણ જીસકો દેખી મન થરે 100 લાખન મે. એક બે જણા મને કાયમ ભેગા થતા. એટલે મેં કહ્યું તમે કાયમ બે મિત્રો હારી હોય? હા પરોડજી, અમે એકબીજાને પૂછ્યા વિના પાણી નો પી અને અમારે સંબંધ એવો કે 9 ટાક ગાંઠિયા ઈ એના ખાય ને હું મારા ખાઉં. ધડના દીકરીના દીકરાઓ. આ કોઈ મિત્રાય છે? આ ગૌરી જમાદાર. આ તો થોડું ફરહાણ લઈ આવું છું. આ છોકરા હારું થઈ વાર્તામાં નથી બાપ. धाऊ मंडियो देवा गोरी जमादार. या अल्लाह या पाक परवरदिगार खुदा ताला तूने क्या किया? मेरा दोस्त को ले लिया, सुरा खुमान को ले गया. या अल्लाह खुदा. जमादार बनवानी बन गई बाप. छानारो नहीं नहीं नहीं. या अल्लाह डूंगर पर भट्टी जलाए खन खन जरा इंगार आपा काळू जाकी हेडी हल गई ताका बुरा हवाला. નથી છાના રહેતા બાપા. આપણા કાઠી દાયરા જેવો મરમ નહીં હો. બીજાને ભણવું પડે. આપણામાં કોઠા વિદ્યા. હવે એટલે જમાદાર સાનો રહે ને તો એક આપે કહ્યું કે ભાઈ આ જે અંગત હગાવાલા ઈ સાના રહી ગયા અને આ ગોરી બગડદા 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 આવ્યો કુંડલે. તરવાર્યું વખણાતું કુંડલા હાય હામદ ખુમાનના વખતથી. પણ એ તરવાર માથે માખી બેઠી હોય તો માખીના ટુકડા થઈ જાય. આવો હજકુમ એ વખતને માથે કુંડલાનો. લીલા ઘાસમાં ઈ તલવાર ચત્તી મૂકી હોય તો બાપુ પંખીડા પાણી વરાહે ચાચું બોળવા માંડે. આવી તલવાર સજાવી ફકીર બન્યો. મુસલમાન તો હતો. લબ હતી, દાઢી હતી, સલેમાની પારા. ફિકર સબકુ ખાત હૈ, ફિકર સબકા પીર, ફિકર ફાડ કફની કરે વાકા નામ ફકીર. સકેલાની પહેલી કુંડલાવાળી તરવાર લઈને કુંભણની સીમમાં અખરો જે હોકળો છે એમાં ઘોડો બાંધ્યો. તરવારે હંતાડી. ફકીર તો હતો. આયો ગામમાં અલ્લાહ વાસ્તે આટા ભેજ, અલ્લાહ વાસ્તે આટા ભેજ. આયો થાણે યુસુફ કઈ ઉઠે છે, કઈ જાગે છે, કઈ પોટલીએ જાય છે. લીધી બાતમી અને ટૂંકામાં દી ઉગ્યા પહેલા યુસુફના ઘર જે રહેતો તો એના કમાડ નજીક જ કફનીમાં પેલી નાગની જીભ હોય એવી તરવાર હતાની હો. બાઈ રાણ પ્રતાપસિંહ બગતર મેં બરસી, જાણે ઝીંગર જાળ મેં મો કાઢે મસી. આવ્યો હંતાઈ ગયો, જાગ્યો યુસુફ. પણ બીજો કુંભકર્ણ ખોલ્યું બારણું. ત્યાં બારણું આને મોરતો થઈ પડ્યો, હતાવાઈ ગયું. અને જેમ જુસુબાની ગરબદન બહાર નીકળી એટલે આની પાસે જે માના હાય તરવાર હતી, કુંડલા હાય હોય ઝાટકી અને ઠોકડી જુસબના ઠોડામાં. તે ભવેહરના મેળાની ભીડમાં દુબળા સાધુના હાથમાંથી ખીસડાનું રામપતર ઉલ્લી પડે બજારમાં એમ માથું ઉલ્લી પડ્યું. વાહ. અને જુસબે ટાંગા તડફડાવ્યા. અલ્લાહ બેલી. છોકરો દડોલે માથું લઈ લીધું. આવ્યો ગળા માથે. બગડદા 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 ક્યાં? મિતિયાળે કેદી? આપા હુરાનું કાર્ય હતું તે દી. હાય કાઠ બેઠી છે. આપા હું ગોરી જમાદાર, આપા હુરાનો દોસ્ત અને એના મારતલનું જે આ માથું.
સવાસ ગોરી જમાદાર, હાલ્યા આવો, હાલ્યા આવો, હાલ્યા આવો. પછી તો હાલ્યું જવાય ને. આપા સોરાને એક દીકરી જસુબાઈ પણ જગદંબા આવતેલ, એક દીકરો 6 મહિનાનો ભોકો ખુમાણ. એને ઉછેરવા માંડ્યા 6 મહિનાના. બેન મોટા હતા, જુવાન હતા. બેનને દીધેલ કુતાણાના વિષયામાં લગ્ન મોકલ્યા. આપણી પાસે બહુ સમય નથી એટલે એકદમ હકેલો કરું છું. જાન આવી જાડી 800 માણાની હાથણીને પાદર. સુગીદા ખુમાણ માંડવે 12 માણા હીક બોલે છો. 2000 માણાનું રહોડું હાથણીમાં થયું છો. જાન આવતા બંદૂકોના સંભા છૂટ્યા. હામ 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 હમયું જાન હામું વધારે ચાલ્યું હતું. ઢોલી કોઈ ઘૂમતો મૂતો ઘૂમતો મૂતો ઘૂમતો મૂતો રમતા આવે છે. હરવે હાદે હરણાયું બળતીયું આવે છે. પણ એવા હરણાયા પહેલા હતા કે હરણાઈ સાંભળી અને બુઢાને પરણવાનું મન થઈ જાય. હમું આવ્યું ગામને પાદર, નાળિયેર બદલાવે ન્યા. જાન આવી ગઈ. દરબારોમાં એવો રિવાજ કે મોડી જાન આવે તો બહાદુર કહેવાય અને વહેલી આવે તો બીકણ કહેવાય. એટલે મોડી મોડી જાન આવી હતી. ઓહો 2 વાગ્યા છે. સામું આવી ગયું. વરરાજાની ના મરજી છતાં આ લગ્ન નક્કી થયા હતા. એટલે અહીં સુધી તો શરમના માર્યા વરરાજો આવ્યા. પણ પછી અણવરને કહે છે કે મારે પોટલીએ જવું છે. અણવરને તેડી પોટલીઓ હાથમાં લઈ અને એ હાથણીની જે વખંબર શેલ નદી છે ત્યાં તરવાર અને ઉપરની મેલી અને હું જાઉં છું પોટલીએ એમ કરીને વરરાજો નદીમાં અલપ. આજનો દિન કાલની રાત. હમયું ઠઠુર્યું. વરરાજો બોલો મુંદાણા સવારમાં બધાએ રાંધા રજકર્યા હતા. બેન પાસે વાત જાય છે. જગદંબા સુરજપુત્રી હતી, મને બધી ખબર છે. કાઠી ગુમ થયો છો એટલું જ ને, પણ એની તરવારને ઉપરની તો છે ને. હું હાદા ખુમાણનું સંતાન છું. ખાંડા હારે 4 મંગળ વર્તી છો. ખાંડું આવ્યું એની હારે બેન જસુબાઈ 4 મંગળ વર્ત્યા અને કુતાણે ગયા. ત્યાં એના મામાને કહ્યું કે મામા તમે હામટા છો, મારો ભાઈ ઘોડીએ છે. એની બાલુડી વયમાં માને બાપ એ મેલીને મરી ગયા. એવા ધરતી ધાવીને ભાઈ બેન એનો ધારા મોટા થયા. મોટા પેટવાળો મામો સાસરો જાઓ બાપ, ન્યા રો તો ઈ છે, અહીં રો તો ઈ છે. જસુબેન હાથણની વધાર્યા, ભાઈને મોટા કર્યા, 1.5 ગામનું રાજ કર્યું. પણ બેન તઈ બજારે નીકળે તઈ જેને દર્શન થાય એનો દી હધરી જાય. બેન નારાયણ, બેન નારાયણ, બેન નારાયણ. ભોકા ખુમાણને 3 દીકરા, એ 3 મોટા થયા. એમાં ભોકો ખુમાણ દેવ થયા. એની પાછળ ભર્યું કર્યું, શંકરનું મંદિર ચણાણું. અને એ શંકરના મંદિરની જે પ્રતિષ્ઠા પછી જે ઈંડું ચડાવ્યું તઈ ઈંડું કાટખોણે ન આવતું. હોળી મૂંઝાણ. ગામમાં કાંઈ પણ સુખ દુઃખ હોય તો બેની પાસે ન્યાય ચૂકવાતો જોગમાયા પાસે. ઓહો બેન ઈંડું કાટખોણે નથી આવતું. હાલો આવ્યા. બહુ ઊંડી વાત છે. હે શંભુ, અમે તો માલધારી કોમ, બીજો તો મારા જીવનમાં કાંઈ પણ ફેરફાર નથી, મને સાબિતી છે. સ્વપ્નામાંય મેં પુરુષનું ચિતવન કર્યું નથી. પણ અમારે ગાયું હોય, ભેંસું હોય, ગાયુંને વાછડા હોય, એ વાછડો પુરુષ કહેવાય. એ ચોટીઓ પોતાના ઘોડાને શત્રુને સોંપતો નહીં એવા નિયમ હતા.
હે એ ભીમોરાના ગઢમાં 8 ઘોડાના સંહાર થયા હતા. દુશ્મન આપણા ઘોડા માથે બેહે બને નહીં, દંડ ન ભરા હું રામ દુહાઈ, હે મરવો ભીમ તણા ગઢ માઈ. સવારના ખોરમાં રેશમને લઈ આપો ચાંપરાજ વાળો બોરડીને પાદર નીકળે છે. બાપ 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 ઊભી રહેજે હો, કારણ કે માણે આ ધારીની પલટન પડખે. રેશમ ગરીબ ગાય હોય એમ ધણીના અવાજથી ઊભે છે આ દેવતાઈ ઘોડા. અને આપો ચાંપરાજ જે ઘોડીની ગરદન ઉપર તરવારનો વાઢ દે છે, પણ પ્રાણથી વાલી ઘોડી હાથ ખાય છે, એટલે ગરદન થોડી ટકી રહી, પૂરી કપાણી નહીં. ઘોડી ભાગી, લોહીના ફુવારા છૂટતા જાય, ભાગે જાય છે ધારી તરફ. જુઠુરભાઈ કોપ થાય, ધારી પૂગી તમારી ઘોડી ઓળખા હે, અને આ તમારા માથે બધું આવશે, જુલમ થાય. આપો દોડતી રેશમ આડા ફરી અને કહે છે, બાપ રેશમ, ભાઈ રેશમ, બેટા રેશમ, વૈયા વૈયા. જેમ સમજતી હોય એમ ઘોડી કપાયેલી ગરદને પાછી ફરીને ઊભી રહે છે, અને આપો ચાંપરાજી ઘોડીની ગરદન પૂરી કરે છે. આ ઘોડા, આ પુરુષો, આ ભલ ઘોડા, કાઠી ભલા, પેની ઢેક પૂર્વેશ, રાજા જદુ વંશરા, આ ડોલરીયો દેશ. આ આપણા દેશની વલ્લભભાઈ સંસ્કૃતિ, અને એ સંસ્કૃતિના આપણે જમનની વાર્તાઓમાં પાન કરીએ છીએ. વાર્તા ઉપર તમને આ સદભાવ છે ત્યાં સુધી જરૂર આ સનાતન સંસ્કૃતિ છે એનો નાશ નથી થવાનો. હવે છેલ્લો પ્રસંગ, દરબાર મોળુવાળાએ ચાંપરાજવાળાને ગવર્મેન્ટને સરકારને સોંપી દીધા. કેસ હાલ્યો, યરોડાની જેલ થઈ. મહાત્માજીને જે જેલમાં પૂર્યા હતા ને ન્યા જ આપા ચાંપરાજવાળાને જેલમાં પુરાણા. અફીણનું બંધાણ જબરું હતું, ડાક્ટરો દવાના એને ડોઝ દેતા, અફીણ તો મળતું નહીં. 3 થી 4 મહિના વીત્યા છે, સારી ચાલે છે. કેદીઓ પણ બાપુ 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 કરે છે, જેલર પણ માન રાખે છે. એમાં જેલર જે અંગ્રેજ ગોરો છે એને ઘેરેથી બાઈને સંતાન આડું આવ્યું. દવા દારૂ તે એના જે ભગવાન ગોડ કહેવાય એની માનતા હું કરી છે, જે જેને માનતા હોય, પણ બાઈની પીડા જાય નહીં. થતા વાત કેદીઓ સુધી પ્રસરી. લાખ રૂપિયાનો માણસ છે જેલર સાહેબ, આપણને કેટલો સાચવે છે. અને બાઈ દેવમણી જેવી છે એમ કેદીઓમાં વાત થાય. આપો ચાંપરાજ સાંભળી ગયા. હે ભાઈ શું છે કે જેલર સાહેબને ઘરેથી આપણા બેનને અરે ભાઈ કોણ સાંભળે તૂતીનો અવાજ? બાપુ ચાંપરાજ વાળો કે પણ હું થોડુંક વૈદું જાણું છું. જો મને કામ હોપે તો સૂરજ નારાયણ કરે તો બધું પાંહર્યું. ઓલો દોડ્યો જેલનો રખેવાળ ગયો સાહેબ પાસે, બાપુ કાઠિયાવાડનો જે ચાંપરાજ વાળો કરીને ચરખાનો આપણો કેદી છે ને એ કહે છે બાઈ માણસને આડું આવે એની હું દવા જાણું છું. ડૂબતો તરણું પકડે. અરે એ કેદી અને એવા આવા કામની દવા જાણે. જેલર પોતે આવે છે, ભાંગી ત્રુટી હિન્દીમાં કે તુમ બૈદા કરતે હો. આપણા આ સાહેબની ઘોડી, હા એલિસ્ટર સાહેબની ઘોડી, બૈદા કરતે હો. આપણે સૂરજ નારાયણની દયાથી ક્યાં તુમકુ ચાહીએ. મારે બીજું કાંઈ જોયું નહીં, એક પાણીનો લોટો અને માળા તો છે અને સજાવેલી તરવાર જોઈ. અચ્છા સજાવેલી, એને એમ કે આવી કોઈ વિધિ છે. દર્દીને આપા દઈ વૈદ વાલા હોય. નદીનો કિનારો, ત્યાં બાપુ ચાંપરાજ વાળાને લઈ જવાના આવ્યા ચોકી ફેરા નીચે. હો
કેદી હતા એકવી ખૂનનો આરોપી વખતને માથે ત્યાં લઈ જવામાં આવ્યા. નાયા હો સૂરજનો પુત્ર નાયો હો પૃથ્વી ઉદાસં કરો 50 આશાવા પૂર્ણ મનગાસં પૂર્ણ મનગાસં દૌત પ્રકાશં ચડન પ્રહાસં ઉજાસં અધિયાગર પાસં કરણ ઉજાસં તડિયડ વાસં પડતાસં ગૌરસ રસગાસં દીર્ણંગ દાસં મખણ થાસં કણમેવા જય જય જગવંદન કાશ્યપ નંદન દળત નિકંદન રવિદેવ. હે દેવ ભલે ઉગા ભાણ તુહારા ભામણા મરણ જીવન લગમાણ રાખજે કાશ્યપ રાવું. બીજું કાંઈ નહીં. સુરાજ 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 હે સુરાજ હે સુરાજ બોલી જાઓ મડમ બેન ને પાઈ દેજો અને પછી શું સમાચાર શું પરિણામ આવે છે એ કહેજો. ગયો માણસ અહીં કહ્યું ઉગતા ભાણ ને હે દાદા કાંઈ નથી અંતરજામી છો મારો નહીં પણ અખિલ બ્રહ્માંડનો અંતરજામી છો મારો એકનો નહીં હો કાંઈ નથી જાણતો પણ દાદા જો મેં સપનામાં પારકી સ્ત્રીની ઈચ્છા કરી હોય તો મડમબેન હાજરી ન થાય પણ જો હું શાક પાક પવિત્ર હોઉં સપનામાં મનમાં મેં એ વખતમાં પવિત્રતા રાખી હોય તો મારી પત રાખજે અને પત નહીં રહે તો બીજો કોઈ ઉપાય નથી દાદા તારી હામુ આ તરવાર પેટ નાખવાનો છું. જય સૂરજ જય સૂરજ જય સૂરજ. આ દવા હો માણસ દોડ્યું જાય છે અને વિજ્ઞાન કે બુદ્ધિવાદી આ કબૂલ કરે નહીં પણ છે અદ્ભુત જે પરનારી કામ જીતનો કઠિન હે પાણી પાવામાં આવે છે અને આડું તો ભાંગે છે પણ સાજો નરવો મેમ સાહેબને પેટેથી દીકરો અવતરે છે ગુલાબી બદન વાળો માખણના પિંડલા જેવો ભોરા લટુરિયા વાળો. જેલર સાહેબ અંગ્રેજ આવીને ટોપી પછાડે છે. तुम चांपराज वाला सच्चा डॉक्टर 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 चांपराज वाला बला बड़ा डॉक्टर 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 માનું વધ્યું બાપુનું બેગ મેં ઓલે મેં હઠ લીધી મેમ સાહેબે મારા ભાઈ પછી જાય આવે સમાચાર પૂછે ખવારે પીવારે થાળ મોકલે આપાને સકદડિયા હઠ લીધી મારા ભાઈને છોડાવો ગાંડી એકવી માણા મારો મારે છોડવો કેમ કે તો તમારે ને અમારે નહીં બને ઝંડા ઝુલણ ઝાંઝરી કડાય દુહાના રાગેચરણ ગાય રાગેચરણ વિવરણ કરો બસ એવું તમને જે યોગ લાગે તો રાગ તો રંગણ મેવાડીઓ કપડારો રંગણ ચોળા એમ અસ્ત્રીરો રંગણ આભરણ મુખડારો રંગણ તંબોળ રાજ જીવે 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 તે આજ આનંદ ને આજ રંગ આજ સોરંगा नेह ए सखी हमारी गोठ में आज दूधे वर्षे मेह जीवेरा जीवे 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 माया तो मर्दनी असतरी अन ना मर्दानी मां ए दातार होई वावरे ओला हुमने नावे हा जीवेरा તે દીઠો નહીં દાયરો એમ ન દીધા મહેમાનું ને માન એક બાઈનો ઘરવાળો ગુજરી ગયો પછી માળી રોવા મંડી દુઓ કયો કે દીઠો નહીં દાયરો એમ ન દીધા મહેમાનું ને માન ઈ જમપુરી માં જાણે કોણે કરી કંથળા જીવેરા જીવે 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 તે
ઉપર આટા દે કોઈને લેવા નો દે લાગ એ પછી નશાઈ હરદે નાગી ડેડક ભરખે દાદવા જીવે રાજ જીવે 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 તે દેવું મરવું મારવું વળી જીલવી ખગારી ઝપટ એ કલો કે ઠાકરો વહમી ખત્રિયા વટ જીવે રાજ કોઈ તો એમ કહેતો હોય કે મન દે તો માયા દે નકર મનને હોવાર મન મોટું ને માયા નહીં તું બે ધક્કા મમાર જીવે તો સમજણ દે તો સંપત દે દેવું લેવું વાવરવું હે ભગવાન એ પ્રકારની સમજ દે ને તો થોડીક સંપત્તિમાં ટાંડી મેલજી કાળુભાઈ સમજણ દે તો સંપત દે નકર તારી સમજણ ને પાછી લે પણ સમજણ ઘણી અને સંપત નહીં તું બે ધક્કા મદે જીવે રાજ જીવે 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 દાતારું ને તે પરોણા પાવાનું ગુણ ગાવાનું ખવરાવાનું ખાવાનું ઘોડે ચડવાનું મૂથે તાનું ખવરાવાનું ખાવાનું સુરવીરતાનું પ્રભુ ભજાનું વીર થવાનું મહારથી વીતવા વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી તે કર ધરી તલવારંગ કમર કટારંગ ધનુ કર ધારંગ ટંકારંગ બંદૂક બહારંગ મારા મારંગ હાહાકારંગ હકારંગ કોક કોક બાપા આખી જિંદગી બડાઈ માર્યા કર્યું હોય ફાડી નાખું શીરી નાખું તોડી નાખું દાબી દઉં રોટલા પણ આવું ટાણું આવે તો પદડક 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 સોમાહાનું વખત હોય તો ગારાના લોંદા ઉલળતા જાય લા ભાગમાં 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 માલે છે તને મારે નહીં તે શું કરે બારકી માના ભટકા ઈ મારે હું થોડો ગુસાઈજી નું સોરું છો તારી પાસે ભ્રમ સમજ લીએ વાહ પછી આપણી પાસે આવીને કે ભાઈ જો સમય એવું ચાલુ સમય બડા બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂંટ્યો यही धनुष ही હવે અર્જુન તો દીકરો થામાની ભાગ્યો એમ કે તો બંદૂક બહારંગ મારા મારંગ હાહાકારંગ હકારંગ નરકૈક નાદારંગ કરત પુકારન મુખ ઉચ્ચારણ રામ નથી ઈત વાવરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી દુષ્કાળ ડળાવે ફાળ પડાવે મેહ ન આવે મુરઝાવે તે વખતે કવિ આવે ગુણીગણ ગાવે બહુ રીદાવે બિરદાવે તોય દાતાર નિભાવે પેંડ દુખ પાવે ના મુખ નાવે દામ નથી વીતવા વરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી કેટલાક કેવા હોય ઉદર ભરવાનું ધન હરવાનું ફોગટ ઘર ઘર ફરવાનું ગમે એમ કરીને પેટ ભરી લ્યો કાળા કામ કરીને પૈસા કમાઓ ઉદર ભરવાનું ધન હરવાનું ફોગટ ઘર ઘર ફરવાનું અહીંથી 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 અહીં રામ 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 કા મહેમાનને રામ રામ કરવા આવ્યો અરે મહેમાનને રામ રામ કરવા આવ્યો છો સા દાબડવા આવ્યો છો ભાઈને સા દો ના ના હું તો પીને આવ્યો આપણે એમ નહીં લઈએ ત્યાં તો રકાબી લઈ અને હસોડી માખી પીવે નહીં એટલો પી જાય કવિ કે હું દર ભરવાનું ધન હરવાનું ફોગટ ઘર ઘર ફરવાનું દુખે ડરવાનું મોત વિનાનું મરવાનું ઈ ગોતે ગરવાનું એને ઉતરવાનું ક્યાંય ઠરવાનું ઠામ નથી વીતવા વરવાનું રણ ચડવાનું ઓલા ના મર્દોનું કામ નથી પ્રાંત સમરણી કવિશ્રી પિંગલસિંહભાઈ પાતાભાઈ એ કહે છે કે ઉદ્ધત નર એવા કરે ને સેવા હલકા હેવા જડ દેવા ઈ જન્મે દુઃખ દેવા લાભ ન લેવા મળે ને મેવા માગેવા કવિ પિંગલ કેવા પાપ કરેવા અંત મરેવા ખૂબ મથી વીતવા વરવાનું રણ ચડવાનું ના મર્દોનું કામ નથી તો એક કવિ યાદ આવે છે બેઠીએ ને જહાં તહાં કીજીએ ને કુસંગ સંગ ચાલો ભાઈ જ્યાં ત્યાં ન બેહાય કુસંગનો સંગ થાય નહીં કાયર કે સંગ સુર ભાગત હી ભાગત સુરવીર કાયર હારે સંગત કરે તો સુરવીર નહીં પદડક 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 થવું પડે
कायर के संग सुर भागत ही भागत, काजर की कोठरी में कैसे ही जतन करो, काजर की एक रेख लागत ही लागत। काजल ની કોટડીમાં ગમે એવું જતન કરીને બેઠો એટલે ડાઘ પડ્યા વિના રહે નહીં અપાર। देखी एक बागन में फूलन की बासन में, कामनी के संग काम जागत ही जागत। कहते हैं बिहारी लाल वैसो है हमारो ख्याल, इतने में एक क्षण रतिबाई लागत ही लागत। है वाह, अनेक दृष्टांतों से उपदेशात्मक। હવે હાકું છે બસ ને? હા હા દાયરો હોય ને એટલે મજા આવે। અને આ બધા તો મારા જ છે। ભઈલા એપ તો થઈ ગઈ। મેં રૂકડ બાબુને કહ્યું, મેં કાળુભાઈને કહેજો તરવાર લઈને આવે।